હવે જોઈએ સમાચારો વિગતવાર। તંત્રની ચાલુ વરસાદે લીપાપોતીના દ્રશ્યો સામે આવ્યા છે। દાંડી હેરિટેજ માર્ગ પર કડકિયા કોલેજ પાસે ભર વરસાદમાં ખાડા પૂરતું નેશનલ હાઈવે ઓથોરિટી તંત્ર જોવા મળ્યું હતું। દાંડી હેરિટેજ માર્ગ પર કડકિયા કોલેજથી ફ્રેટ કોરિડોર બ્રિજ વચ્ચેના 500 મીટર માર્ગ પર ચાલુ વર્ષે ત્રણ વાર ગાબડા પુરાવા છતાં સ્થિતિ તેની તેજ જોવા મળી રહી છે। ચાલુ વરસાદમાં જેસીબી વડે ખેતરની જેમ રોડ ખેડ્યો અને તેના પર મેટલ નાખ્યા હતા। દાંડી હેરિટેજ માર્ગ ઓથોરિટીના બુદ્ધિનું પ્રદર્શન વાહન ચાલકો માટે અચરજ સાથે તંત્રની વેઠ વચ્ચે લોકોમાં રોષ ફેલાયો છે। અંકલેશ્વરમાંથી પસાર થતા દાંડી હેરિટેજ માર્ગ પર પુનઃ એકવાર તંત્રની લીપાપોતી અને તે પણ ચાલુ વરસાદમાં જોવા મળી રહી છે। શુક્રવારના રોજ બપોરે એક તરફ ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો હતો। આ વચ્ચે કામગીરી અટકાવવાના બદલે નેશનલ હાઈવે નંબર 228 દાંડી હેરિટેજ માર્ગ પર જેસીબી વડે રોડને ખેતરમાં ખેડતા હોય તેમ ખેડવામાં આવી રહ્યું હતું અને તેના પર મેટલ નાખી જેસીબી વડે જ સમતલ કરવામાં આવી રહ્યું હતું। તંત્રની કામગીરી એટલી ટકશે એના પર પ્રશ્નાર્થ મુકાયા હતા। તંત્રના આ બુદ્ધિ પ્રદર્શન વચ્ચે વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો। ત્યારે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ત્રણ વાર મેટલ વર્ક આ મસમોટા ખાડા પર કરવામાં આવ્યું હતું, છતાં આજ દિન સુધી ટક્યું નથી। ત્યારે આ ખાડા પૂરવાના નામે સરકારી નાણાંના વ્યય સાથે લોકોને હાડમારી વેઠવી પડી રહી છે। આ વચ્ચે દાંડી હેરિટેજ માર્ગ પર જ તંત્રની લીપાપોતી જોતા જ ખરેખર આ રોડ પરના ખાડા ક્યારે